દોસ્તો, આ સિઝનની અંદર જામુન વધારે મળતા હોય છે અને એ માટે માણેકચોક સ્પેશિયલ જામુન શોર્ટ અને પોપ્સિકલ એટલે આપણી કેન્ડી. જી હા દોસ્તો, આ બનાવવાની બહુ જ સરળ છે, પરંતુ નાની નાની વાતોનું ધ્યાન રાખવું પડે છે. સ્વાગત છે આપનું યોર ટેસ્ટી કુકિંગ ચેનલમાં. દોસ્તો, ઘરે બાળકોને બધાને મોજ પડશે ને એવી ગેરંટીથી આ બે રેસીપી આનંદ કરાવશે. તો અમારો આ પ્રયત્ન ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો અને અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટન જરાક ટચ કરી લેજો. તો ચાલો શરૂ કરીએ આપણી આ મસ્ત મજાની રેસીપીને. અહીંયા આપણે સુગર સિરપ બનાવીશું. 1 કપ ખાંડ લીધી છે અને જેટલી ખાંડ એટલું જ પાણી. આપણે એની કોઈ ચાસણી બનાવવાની છે નહીં. બસ આ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાની છે અને 1 થી 2 ઉકાળા આવે ત્યારબાદ ગેસ બંધ કરી અને આપણે ઠંડુ થવા દેવાનું છે. દોસ્તો, આપણે અહીંયા 2 રેસીપી બનાવવાના છે. પહેલાં બનાવવાના છીએ જામુનની મસ્ત એવી કેન્ડી, બાળકોમાં મોજ પડે એટલા માટે. અને એના પછી જામુન શોર્ટ. એકવાર પીશો ને તો વાહ વાહ વાહ, એકદમ મસ્ત ફિલિંગ આવશે. અહીંયા જુઓ, 1 કિલો આપણે જામુન લીધા છે. જામુન મસ્ત એવા સ્વીટ હોય એવા લેજો. દોસ્તો, અહીંયા થોડીક મહેનત પડશે. આપણે જામુનના બીજ અને જામુનનો પલ્પ થોડીક મહેનત કરી અને બધું અલગ કરી લેવાનું છે. આ જ થોડોક સમય માગી લે એવી પ્રક્રિયા છે. બસ જો, અહીંયા અમે બધા જામુનમાંથી પલ્પ અલગ છૂટો પાડી લીધો છે. કુલ 4 કપ જેટલો પલ્પ બન્યો છે, એમાંથી 2 રેસીપી બનાવવાની છે. ચલો કેન્ડી બનાવવા માટે જઈએ. અહીંયા 2 કપ જેટલી જામુનનો પલ્પ લીધો છે. હવે દોસ્તો, આની અંદર આપણે થોડોક સંચળ લઈશું. ત્યારબાદ એની અંદર થોડોક મરી પાવડર લેવાનો છે અને શેકેલા જીરાનો પાવડર, તેમજ થોડોક ચાટ મસાલો ખાસ. અને આપણા જાંબુ કેવા ખાટા અને મીઠા છે એના આધાર ઉપર થોડુંક લીંબુ અને 1 કપ જેટલો સુગર સિરપ દોસ્તો એડ કરવાનો. બસ આ બધું ખૂબ સારી રીતે મિક્સરની અંદર પીસી લેવાનું. એકદમ ફાઇન પેસ્ટ જેવું પીસજો, જેથી કેન્ડી પરફેક્ટ બને. ચાલો હવે આ બધું થઈ જાય એટલે એક સ્ટેન્ડરની અંદર આપણે આ બધું ખૂબ સારી રીતે ગાળી લેવાનું છે દોસ્તો. હવે જો, ગાળવાનું રીઝન એ કે અંદર ક્યાંક કોઈ રીસો હોય અથવા તો મસાલાનો આખો પાર્ટ રહી ગયો હોય તો એ નીકળી જાય, કેન્ડીમાં આવીને. જો કેટલું મસ્ત એકદમ પલ્પ દેખાય છે. એક કેન્ડીનો મોલ્ડ લઈ આપ બધું ધીરે ધીરે ભરી શકો છો. આપ નાની કેન્ડી બનાવવા ઈચ્છો તો પેપર કપની પણ અંદર બનાવી શકો છો. દોસ્તો, અમારો આ પ્રયત્ન ગમે તો પ્લીઝ એને લાઈક કરજો અને તમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ બટન જરા દબાવતા જાઓ. અહીંયા જો, એલ્યુમિનિયમ ફોઇલ લીધી છે. શેના માટે? કે એની અંદર જે આપણે સ્ટીક લગાવવાના છીએ એ સ્ટીક વચ્ચોવચ રહે એટલા માટે એલ્યુમિનિયમ ફોઇલ લગાવી જરા ચપ્પાથી એને કાણું કરી અને પછી સ્ટીક લગાવજો, જેથી એલ્યુમિનિયમ ફોઇલ ફાટી જાય નહીં. ચાલો હવે એને ફ્રીજમાં સેટ થવા મૂકી દઈએ. ત્યાં સુધીમાં આપણે જામુન શોર્ટની તૈયારી કરીએ. અહીંયા જો, અમે જામુન શોર્ટ માટે જામુનનો પલ્પ છે એને ફ્રીજમાં ઓવરનાઇટ ફ્રોઝન થવા દેવાનો. દોસ્તો, ફ્રોઝન થયેલો જામુન શોર્ટ લેજો, મજા આવશે ટેસ્ટમાં ગેરંટીથી. કારણ કે ચિલ્ડ અને થીક હોવું જરૂરી છે. અહીંયા 2 કપ જેટલું લીધું છે. હવે આની અંદર સુગર સિરપ નહીં, અહીંયા આપણે 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરી છે અને થોડોક લીંબુનો રસ. આપ ઈચ્છો તો ફુદીનો પણ અહીંયા એડ કરી શકો છો. બસ આ બધાને મિક્સ કરવાનું છે, પણ બહુ ફાઇન ઝીણું નહીં. વધારે ચીલ જોઈએ તો 2 ટુકડા બરફના પણ એડ કરજો. આને થોડુંક દરદરું રાખવાનું, જેથી પીવામાં મજા આવે. જો છે ને એકદમ ચિલ્ડ. તો લો, આપણો આ જામુન શોર્ટ માટે તૈયાર છે. ચાલો એને સર્વિંગ કરવામાં પણ ધ્યાન રાખીએ. જો અહીંયા નાના નાના ગ્લાસ બજારમાં મળે છે, એને ઉપરથી લીંબુ લગાવવાનું છે દોસ્તો. અને લીંબુ લગાવી મીઠાનું કોટિંગ કરવાનું. કારણ કે મીઠું અને જાંબુનું કોમ્બિનેશન પરફેક્ટ છે, એટલે આપણે મીઠું અંદર નાખ્યું નથી. આ રીતે સર્વિંગમાં લગાવ્યું છે દોસ્તો. આમ કરવાથી મસ્ત એવો ટેસ્ટ આવશે અને દેખાવમાં પણ સુંદર લાગશે. તો ચાલો સજાવીએ. લો,
છે ને જોરદાર, કોઈ પણ કલર વગર એકદમ નેચરલી મસ્ત કલર દેખાય છે. તો દોસ્તો, આવી હેલ્ધી રેસીપી ઘરના સભ્યોને જરૂર પીવડાવજો અને પરિવારના સભ્યોને મોજ કરાવજો. તો લો, આપણો આ જામુન શોટ તૈયાર છે. તો ચાલો હવે આપણે જોઈ લઈએ આપણી કેન્ડી ક્યાં સુધી પહોંચી છે દોસ્તો. તો ચલો કેન્ડીને બહાર કાઢીએ ફ્રીજમાંથી. બસ કેન્ડીને આપણે થોડીક 12 કલાક કરતાં પણ વધારે જામવા દેવાની, કારણ કે એની અંદર પલ્પ છે એટલે જલ્દી એ જામવામાં વાર કરશે. દોસ્તો, એને જરાક આપણે ડિમોલ્ડ કરવા માટે સાદા પાણીની અંદર ડીપ કરીશું, જેથી આસાનીથી આપણો આ કેન્ડી બહાર આવી જાય. લો, બાળકોને મોજ પડશે ને, એ ગેરંટી. તો એને આ રીતે કોઈ બરફના પીસ ઉપર સજાવજો, જેથી એ જલ્દી પીગળી જાય નહીં. અને તાત્કાલિક બાળકોને આ કેન્ડી ખાવા આપજો, બધા ખુશ થઈ જશે. દોસ્તો, અમારો આ પ્રયત્ન જો આપને ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો, અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટનને જરાક ટચ કરતા જજો, જેથી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે. આજના દિવસ માટે આટલું. અમને રજા આપો આવી જ નવીન રેસીપી માટે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. સબસ્ક્રાઈબ કરજો.